નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાની લીમડા વિસ્તારમાં આવેલ દશરથ મુખીની ચાલીના આશરે 150 પરિવારોને છેલ્લા 6 મહિનાથી પાણી ન મળતું હોવાથી તેઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। અમદાવાદના દાની લીમડા વિસ્તારમાં આવેલ દશરથ મુખીની ચાલીના આશરે 150 પરિવારોને છેલ્લા 6 મહિનાથી પાણી મળતું નથી। પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ માટે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને અહીંના નાગરિકોએ તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી છે, પરંતુ ઉત્તમનગર ઝોનલ કચેરીના અધિકારીઓ કશું સાંભળતા નથી અને જુદા જુદા બહાના બતાવીને ઠાલા આશ્વાસનો આપી રહ્યા હોવાનું જાણવા મળેલ છે। હવે જો આ પાણીની સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તેઓએ ચીમકી આપી હતી। અમદાવાદની દાણીલીમડામાં આવેલી દશરથ મુખીની ચાલી, જેના રહીશો છે અમારી સાથે, જે લોકો છેલ્લા 6 મહિનાથી પાણી વગર વલખા મારી રહ્યા છે। પાણીની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે અત્યારે એમને ઝોનલ ઓફિસે આવીને ફરિયાદ કરવી પડે છે। તો એક્ઝેક્ટ શું સમસ્યા છે અને એનું નિરાકરણ કેવી રીતે આવી શકે એમ છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। શું સમસ્યા છે? મારું નામ ચિરાગ દિનેશભાઈ પરમાર, દાણીલીમડા વિસ્તારની અંદર દશરથ મુખીની ચાલીમાં રહું છું। છેલ્લા 6 મહિનાથી પાણી નથી આવતું દશરથ મુખીની ચાલીમાં, અને છેલ્લા 6 મહિનાથી પ્રેશર પણ આ લોકો વધારતા નથી કે આ લોકોને પાણીનું જોડાણ કરવા બાબતે અમે કહીએ છીએ તો આ લોકો ખાલી ખાડા ખોદીને ખાલી ચેકઅપ કરીને જતા રહે છે, પણ પાણીની સમસ્યા તો એની એ જ રહી છે સાહેબ અત્યાર સુધીની અંદર, બરાબર। અને આની પહેલાં પણ મેં આઈટીઆઈ કરી હતી હેલ્થમાં, આની અંદર ડિસેલિંગ બાબતે, તો 20/4/24 મેં અરજી કરી હતી, આઈટીઆઈ કરી હતી। આઈટીઆઈનો હજુ સુધી મને કોઈ જવાબ આપ્યો નથી આ લોકોએ, બરાબર। અને એના પછી પ્રથમ અપીલ કરી તો પ્રથમ અપીલનો પણ મને કોઈ જવાબ આપ્યો નહીં। અધિકારીઓને કહેવામાં આવે, અધિકારીઓને હું પૂછવા જાઉં તો અધિકારીઓ એવું કહીએ જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકો છો ચિરાગભાઈ, કોઈ જવાબ આ સેન્ટરમાંથી આપવામાં આવશે નહીં। અત્યારે પાણી વગર પાણી ક્યાંથી આવે છે? કઈ રીતે જીવન જરૂરિયાત પૂરી થઈ રહી છે? પાણી દાણીલીમડાની અંદર જે કોટ દશરથ મુખીની ચાલીની બાજુમાં જે કબાડીનું જે બોરિંગનું પાણી આવે છે, કબાડીની બહાર, બરાબર, જે કબાડીની અંદર જે બોરિંગનું પાણી આવે છે ત્યાંથી લોકો ઢેગડા માટલા ઉચકીને ભરી લાવે છે સ્થાનિક પબ્લિક। કેટલી વખત તમે રજૂઆત કરી? રજૂઆત સામે તમને શું જવાબ મળ્યો છે? રજૂઆત તો સાહેબ મેં આજકાલ કરતાં 6-7 મહિનાથી હું રજૂઆત કરું છું, પણ રજૂઆતનો મને કોઈ જવાબ આપતા નથી। કોઈ પણ ત્યારે હું રજૂઆત કરવા આવું ને તો કે સાહેબ બદલાઈ ગયા છે, કોન્ટ્રાક્ટી નથી, બજેટ નથી, પાઇપો નથી, આ બહાના કરે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્સ્ટ્રા બધું, આજે હું કોઈ અધિકારી રજા ઉપર હોય તો એની સાથે ચાર્જમાં અધિકારી મૂકવા ફરજ બને છે અધિકારીની। તો મિત્રો, આપણે જોયું કે કેવી રીતે 6 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। પાણી જેવી સમસ્યા, પાણી એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, બરાબર। અને અમદાવાદ જેવા મેટ્રો શહેર જેને કહેવાય, એમાં પાણીની સમસ્યા તો ના જ હોવી જોઈએ। એટલીસ્ટ બીજી બધી સમસ્યાઓ તો બરાબર છે, પણ પાણીની સમસ્યા, પાણી માટે કોઈને તકલીફ ના પડે એવું 100% આયોજન સરકારનું હોવું જોઈએ। તો હવે જોઈએ છે કે હવે આ લોકોની જે રજૂઆત છે હવે આને આગળ કેવી રીતનો કોર્પોરેશન દ્વારા સપોર્ટ મળે છે। જોતા રહો સ્કાયનેટ મીડિયા અમદાવાદ। સ્કાયનેટ મીડિયા અમદાવાદ।